ભરૂચ કલેક્ટર કચેરી રણ મેદાનમાં ફેરવાઈ મતદાર યાદીમાં વોટ ચોરીના આક્ષેપ સાથે કોંગ્રેસના હંગામો. પોલીસ અને કાર્યકરો વચ્ચે ઉગ્ર ધક્કામુક્કી. ભરૂચ જિલ્લામાં ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલી મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે ગતરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કલેક્ટર કચેરી ગુંજી મૂકી હતી. આવેદનપત્ર આપવા પહોંચેલા કોંગ્રેસના નેતાઓ અને પોલીસ વચ્ચે કચેરીમાં ઉભા જ ભારે ઘર્ષણ અને ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાતા વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું. જિલ્લા પ્રભારી મનહર પરમાર અને પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની આગેવાનીમાં ઉમટી પડેલા કાર્યકરોને વોટ ચોરી ગાડી છોડો અને હાય રે હાય ભાજપ હાય રે હાય ના ગગનભેદી નારા લગાવ્યા હતા. કોંગ્રેસ ગંભીર આક્ષેપ કર્યો છે કે ભાજપના ઇશારે વહીવટીતંત્ર દ્વારા જિલ્લામાં 5 વિધાનસભામાંથી અંદાજે 90,000થી વધુ ચોક્કસ વર્ગના મતદારોમાં નામ ખોટી રીતે કાઢી નાખવામાં આવ્યા છે અને કલેક્ટર કચેરીમાં પોલીસે કાર્યકરોને અટકાવતા નેતાઓ કેબિન બહાર જ ધરણા પર બેસી ગયા હતા. લાંબી રકઝક અને બોલાચાલી બાદ ઇન્ચાર્જ નાયબ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરી મતદારોના નામ પુનઃ ઉમેરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગ આંદોલન છેડવામાં આવશે.